ई वेद इंटरनेशनल स्कूल सेक्टर 25 गांधीनगर ધોરણ 3 વિષય ગણિત। ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 સંખ્યાની ગમ્મતમાં મણકાગોરી સુધી 100, દશક અને એકમમાં જોઈ ગયા હતા। એમાં આપણે જોઈ ગયા હતા કે એકમની અંદર જે સંખ્યા હોય એની એ જ આવે છે, બરાબર। પછી દશકની અંદર એની પાછળ એક મીંડું લાગે છે, જેટલી સંખ્યા આપેલી હોય એની પાછળ દશકની અંદર એક મીંડું લાગે છે। એના પછી 100ની પાછળ 2 મીંડા લાગે છે। 100ની પાછળ કેટલા મીંડા લાગે છે? 2, બરાબર। 100ની પાછળ 2 મીંડા લાગે છે, એ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા। હવે આજે આપણે ક્વેશ્ચન નંબર 9 નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર રાઉન્ડ તથા સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો, એ આપણે જોવાનું છે। તો આપણને એમાં પહેલો આપેલું છે 89, 169, 107, 183 અને 148, બરાબર। તો એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 183, બરાબર। 183 ઉપર આપણે ચોરસ કરીશું અને 89 ઉપર રાઉન્ડ કરીશું, બરાબર। એના પછી છે બીજા નંબર ઉપર 127, 139, 148, 156 અને 177, બરાબર। 2 નંબરમાં એવું છે। એમાં આપણે 177 સૌથી મોટી સંખ્યા છે, તો એના પર ચોરસ કરીશું। 127 ઉપર આપણે રાઉન્ડ કરીશું। એના પછી આપણે ત્રીજા નંબર ઉપર 121, 111, 141, 161 અને 191 આપેલા છે, તો મોટી સંખ્યા ઉપર આપણે ચોરસ કરીશું। 191 મોટી સંખ્યા કહેવાય। 191 ઉપર આપણે ચોરસ કરીશું અને 111 ઉપર આપણે રાઉન્ડ કરીશું। એના પછી 4 નંબર ઉપર 106, 189, 179, 169 અને 107 આપેલા છે। આ બધામાં સૌથી મોટી સંખ્યા 189 છે, તો આપણે એના ફરતે ચોરસ કરીશું અને 106 ફરતે રાઉન્ડ કરીશું, બરાબર। એના પછી છે તરત પહેલાંની સંખ્યાઓ લખો। 10મા નંબરનો પ્રશ્ન એમાં છે તરત પહેલાંની સંખ્યા લખો। 130 પહેલાંમાં આપણે જોઈશું 130 પહેલાં શું આવશે? 129, બરાબર। તો આપણે 129 ત્યાં લખીશું। 175 પહેલાં શું આવશે? 174, તો આપણે લખીશું 174। એના પછી આવે છે 191, 191 પહેલાં શું આવશે? 190। એના પછી છે 149, 149 પહેલાં શું આવશે? 148, તો આપણે લખીશું 148। એના પછી છે 156 પહેલાં શું આવશે? 155, તો આપણે 5મા નંબરમાં 155 લખીશું। 6 નંબર 117 પહેલાં શું આવશે? 116। 7 નંબર 110 પછી પહેલાં શું આવશે? 109, તો આપણે 109 લખીશું। 8 નંબરનો પ્રશ્ન 186 પહેલાં શું આવશે? 185, તો આપણે 185 લખીશું। 160 પહેલાં શું આવશે? 9મા નંબરમાં 159, બરાબર। એના પછી 10 નંબરમાં 200 પહેલાં શું આવશે? 199। 176 પહેલાં શું આવશે? 175। 12મા નંબરનો પ્રશ્ન 138 પહેલાં શું આવશે? 137, બરાબર। આ આપણે જોઈ ગયા પહેલાંની સંખ્યાઓ। હવે આપણે 11 નંબરનો પ્રશ્ન પછીની સંખ્યાઓ જોઈશું। તો એમાં પહેલો છે 169 પહેલાં પછી શું આવશે? 170।
175 પછી શું આવશે 176. 3 નંબરમાં 132 પછી શું આવશે 133. એના પછી 4 નંબર 127 પછી શું આવશે 128. 5 નંબરમાં 103 પછી શું આવશે 104. બરાબર. 140 પછી શું આવશે 141. 6 નંબરમાં 7 નંબરમાં 197 પછી શું 198. બરાબર. 154 પછી શું આવશે 155. 149 પછી શું આવશે 150. 10 નંબરમાં 166 પછી શું આવશે 167. એના પછી 11 નંબર 115. 115 પછી શું આવશે 116. 12 નંબરમાં 182 પછી શું આવશે 183. 12મા નંબરનો પ્રશ્ન, વચ્ચેની સંખ્યા લખો. વચ્ચેની સંખ્યાઓ લખવાની છે. એમાં આપણને 106 આપેલું છે. 106 પછી ખાલી જગ્યા 108. તો શું આવશે 106 પછી 107. 2 નંબરમાં 117 પછી શું આવશે 118 અને પછી 119. ખાલી જગ્યામાં 118 લખ્યા. 138 પછી શું આવશે 139 પછી 140. તો આપણે ખાલી જગ્યાની અંદર 139 લખીશું. 158. 158 પછી શું આવશે 4 નંબરમાં 158 પછી શું આવશે 159. 159 પછી 160. તો 159 આપણે ખાલી જગ્યામાં લખીશું. 166 પછી શું આવશે 167. પછી શું આવશે 168. 167 ખાલી જગ્યામાં લખીશું. 6 નંબર 171, 172, 173. ખાલી જગ્યાની અંદર આપણે 172 લખીશું. 7 નંબર 183 પછી 184. એના પછી 185 આવશે. બરાબર. 8 નંબર 197, 198 અને 199 આવશે. બરાબર. એના પછી છે 9 નંબર 124, 125, 126. બરાબર. એના પછી આવશે ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં એટલે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા હોય પહેલાં આવશે અને સૌથી મોટી સંખ્યા છેલ્લે આવશે. તો આપણે પહેલાંમાં જોઈ શકીએ છીએ કે 104 નાની સંખ્યા છે, તો એ સૌ પ્રથમ આવશે અને સૌથી મોટી સંખ્યા 184 છે, તો એ છેલ્લે આવશે. તો પહેલાંમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 104 આવશે પહેલાં, 148, 164, 174 અને 184 આવશે. બરાબર. એના પછી 2 નંબરમાં, તો 2 નંબરની અંદર સૌથી નાની સંખ્યા 105 છે, તો પહેલાં 105 આવશે, પછી 130, પછી 140, એના પછી 150 અને એના પછી 160. 3 નંબરની અંદર સૌથી નાની સંખ્યા 112 છે ચડતા ક્રમમાં, તો 112 પહેલાં આવશે, પછી 124 આવશે, 139 આવશે, 153 અને સૌથી મોટી સંખ્યા 180 છે, એ છેલ્લે આવશે 180. એના પછી આપણે ઉતરતા ક્રમમાં જોઈશું. ઉતરતા ક્રમની અંદર 14 નંબરનો પ્રશ્ન, ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે અને સૌથી નાની સંખ્યા છેલ્લે આવશે. બરાબર. તો પહેલાંમાં આપણે જોઈશું સૌથી મોટા 181 છે, તો પહેલાં આવશે અને 118 છે એ છેલ્લે આવશે. બરાબર. તો પહેલાં આપણે લખીશું 181, 174, 163, 136 અને 118. બીજા નંબરમાં આપણે જોઈએ તો 180 સૌથી મોટા છે અને 103 સૌથી નાના છે, તો સૌથી મોટી સંખ્યા 180 પહેલાં આવશે, 103 પછી આવશે. તો લખીશું આપણે 180, 170, 130, 107 અને 103. એના પછી 3 નંબરમાં 189 મોટા છે, માટે એ પહેલાં આવશે અને 149 નાના છે એટલે છેલ્લે આવશે. 189,
179, 169, 159, 149, બરાબર. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15. કોની વિગત કઈ સંખ્યા દર્શાવે છે તે લખો. આપણને 1 નંબરના બોક્સની અંદર આપેલું છે. પહેલા નંબરમાં બોક્સમાં તો એક જે બોક્સ છે એની અંદર 100 ખાના છે, તો એની નીચે આપણે 100 લખીશું. આપણે એકમ, દશક અને 100 જોઈ ગયા ને, એવી જ રીતે તો એકની પાછળ 2 મીંડા લાગશે 100ની અંદર, તો 100 લખીશું. એ પછી છે દશકનું ખાનું. દશકની ખાનાની અંદર 10-10 એવી 2 લાઈનો છે, માટે ત્યાં આપણે 20 લખીશું, બરાબર. એના પછી છે એકમનું ખાનું. એની અંદર 6 ખાના છે, પણ એકમમાં એવું હોય જ સંખ્યા આવે, એમાં મીંડું લાગે નહીં. એના પછી 2 નંબરમાં 100, દશક અને એકમ. એમાં 3 ખાના છે. 100 વાળા કેટલા છે? બોક્સ 3 છે, તો 100ની અંદર આપણે 300 લખીશું. એના પછી દશક છે. દશકમાં એક જ મીંડું લાગે એવી કેટલી લાઈન છે? 4, તો એની કિંમત કેટલી થશે? 40, બરાબર. એની સંખ્યા થશે 40. એના પછી છે એકમમાં 7 ખાના છે, તો એકમમાં તો એની કિંમત બદલાય નહીં, તો એની એ સંખ્યા પોતે આવશે 7 7. 3 નંબરની અંદર 100-100ના 2 બોક્સ છે. દશકમાં 3 લાઈનો છે, માટે 30 આવશે. 100માં 200 એટલે 2 ખાના છે, માટે 200 આવશે. એકમની અંદર 4 ખાના છે, તો 4 આવશે, એના એ જ. એના પછી 4 નંબરમાં 1, 2, 3 અને 4 ખાનાઓ છે, તો એની કિંમત થશે 400 ખાના થશે. એના પછી દશકમાં 4 લાઈન છે, તો 40 થશે. એકમની અંદર 5 છે, તો 5ના 5 જ રહેશે, બરાબર. એના પછી તમે નીચે 16મો પ્રશ્ન છે, મણકા ગોળીના આધારે સંખ્યા જણાવો. તો પહેલી મણકા ગોળીની અંદર જે આપણે દોરેલા છે મણકાઓ, એ આપણે એ પ્રમાણે સંખ્યા લખવાની છે. જેમાં મણકા નથી ત્યાં આપણે 0 લખીશું. પહેલી મણકા ગોળીમાં એકમના સ્થાને કંઈ નથી, તો આપણે 0 લખીશું. બીજામાં દશકમાં 6 મણકા છે, તો આપણે 6 લખીશું. અને 100ના સ્થાન ઉપર 3 મણકા છે, તો 3 લખીશું. તો આપણી પહેલી મણકા ગોળીની સંખ્યા થશે 360. 300, 6 દશક અને 0 એકમ, 360 થશે, બરાબર. એના પછી બીજા મણકા ગોળીમાં આપણે મણકા ગણીશું, તો એકમના સ્થાને 4, દશકના સ્થાને 6 અને 100ના સ્થાને 6 છે, તો માટે એની સંખ્યા બનશે 664 બનશે. મણકા ગોળીની સંખ્યા 664 બનશે. એના પછી ત્રીજા નંબર ઉપર આપણને 100ના સ્થાને 7, દશકના સ્થાને 8 અને એકમના સ્થાને 5 આપેલા છે, તો સંખ્યા બનશે 785, બરાબર. એના પછી આપણને છે મણકા ગોળી છે 4 નંબરની. એમાં આપણને 100ના સ્થાને 4 છે, દશકના સ્થાને 6, એકમના સ્થાને 2 છે, તો આપણે શું કરીશું? મણકા ગોળીમાં એ પ્રમાણે લખીશું, તો 462 સંખ્યા બનશે. ચોથા મણકા ગોળીની 462 સંખ્યા બનશે. એના પછી 5મા નંબર ઉપર 100, દશકમાં 5 અને એકમમાં 0, એટલે કે કાંઈ નથી, માટે 0 લખવાનું. ઓકે, તો એ સંખ્યા બનશે 150. શું બનશે? 150 સંખ્યા બનશે એની. 6 નંબરની મણકા ગોળીમાં 100ના સ્થાને 5 છે, દશકના સ્થાને 0 અને એકમના સ્થાને 4 છે, માટે એની સંખ્યા બનશે 504. 504 બનશે. એના પછી 17મો પ્રશ્ન, નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો. એમાં આપણે પહેલાં જોઈશું, તો આપણને અંકમાં સંખ્યા આપેલી છે, એને આપણે શબ્દોમાં લખવાની છે. તો આપણે લખીશું 257. પહેલી શું આપેલી છે? 257, તો આપણે એને શબ્દમાં લખીશું 257.
બીજા નંબર ઉપર 304 આપેલું છે તો બાજુ પર લખીશું 304. એના પછી છે 603 નંબરમાં છે 679, તો આપણે લખીશું 679. એના પછી 4 નંબર પર 593 છે તો આપણે લખીશું 593. 5 નંબર ઉપર 713 આપેલા છે તો બાજુમાં શબ્દોમાં લખીશું 713. 6 નંબરની અંદર 932 આપેલા છે તો બાજુ પર લખીશું 932. એના પછી 7 નંબર ઉપર 273 આપેલા છે તો આપણે લખીશું 273, બરાબર. એના પછી 8મા નંબર ઉપર આપેલું છે 486 તો આપણે લખીશું 486. 9 નંબરમાં આપણને આપેલા છે 840 તો આપણે બાજુ પર લખીશું શબ્દોમાં 840. એના પછી 10 નંબરમાં આપણને આપેલા છે 900 તો બાજુ પર લખીશું આપણે 900. 11 નંબર ઉપર આપેલું છે 607 તો આપણે બાજુ પર શબ્દોમાં લખીશું 607. એના પછી આપણને 12મા નંબર ઉપર આપેલું છે 389 તો આપણે બાજુના ખાનામાં લખીશું 389. આ ઉપરથી આપણું આજનું લેક્ચર પૂરું થાય છે. તમારે બધાએ જેમની પાસે સ્વાધ્યાય પોથી હોય એ સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં લખી શકે છે. જેમની પાસે સ્વાધ્યાય પોથી નથી એ લોકો હોમવર્કની અંદર ફક્ત નોટમાં લખશે તો ચાલશે. એના માટે તમારે હોમવર્કની અંદર નોટમાં લખવાનું છે. આજે જે લેક્ચરમાં જેટલા પ્રશ્નો ચાલ્યા એ બધા તમારે નોટની અંદર લખવાના છે. જે લોકો પાસે ચોપડી કે સ્વાધ્યાય પોથી નથી એ વિડીયોમાંથી સમજી અને નોટની અંદર લખી શકે છે. બાય. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.